કેમ છો મિત્રો? સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, તો આજે આપણે સદાશિવ મહાદેવની મુલાકાત લઈશું, જે મંદિર અમદાવાદના સાયન્સ સિટીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલ છે। મિત્રો, આ મંદિર અમદાવાદના ભાડજ એરિયામાં આવેલ છે। આ મંદિર કુદરતી વાતાવરણના ખોળે આવેલું છે। મિત્રો, આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા શિવલિંગને દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે અને આ મહાદેવના દર્શન કરનાર ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે। મિત્રો, અહીંયા રવિવારે, શ્રાવણ માસમાં કે તહેવારના દિવસે ભક્તોની ભીડ જામે છે। આ મંદિરનું બાંધકામ ઘણું મનમોહક છે। મંદિરની જમણી બાજુએ શ્રી શિરડી સાંઈ બાબાનું મંદિર આવેલું છે। તેને જ અડીને ન્યાયના દેવતા એવા શ્રી શનિ દેવતાનું મંદિર આવેલું છે, જે સૂર્યના પુત્ર છે અને એક ન્યાયપ્રિય દેવતા છે। આ મંદિરની બાજુમાં જ શ્રી અંબે માતાનું મંદિર પણ આવેલું છે અને અંબા માતાના મંદિરની બાજુમાં જ શ્રી ભાથીજી મહારાજનું મંદિર પણ આવેલું છે અને શ્રી ભાથીજી મહારાજની બાજુમાં જ શ્રી સંકટ મોચન હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, આ મંદિરને લોખંડની જાળી વડે સુરક્ષિત કરવામાં આવ્યું છે। મિત્રો, આ મંદિરની પાછળની બાજુએ સુંદર બાગ આવેલો છે અને અહીંયા સ્વચ્છતાનું પૂરું ધ્યાન આપવામાં આવે છે અને બાગમાં જ બાળકોને રમવા માટેનું ખેલકૂદ મેદાન પણ આવેલ છે। મિત્રો, આ મંદિરના ગર્ભગૃહમાં પાર્વતી અને ગંગા મૈયાની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે। મિત્રો, આ મંદિર ઘણું સુંદર અને મનમોહક જગ્યાએ આવેલું છે, જ્યાં તમને પરમ શાંતિનો એક અનુભવ થશે। અને મિત્રો, આ મંદિરથી 2 કિલોમીટરના જ અંતરે શ્રી રાધા માધવ મંદિર પણ આવેલ છે। તો મિત્રો, તમે આ મંદિરની પણ અવશ્ય મુલાકાત લેજો અને આ મંદિર પર મેં એક વિડીયો પણ બનાવેલ છે, જેની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો, ચાલો આપણે શ્રી સદાશિવ મહાદેવના દર્શન કરી લઈએ। મિત્રો, શ્રી રાધા માધવ મંદિરની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેની મુલાકાત અવશ્ય લેજો। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આગામી સમયમાં આવા જ વિડીયોની માહિતી મળી રહે। જય શ્રી શંકર ભોલેનાથ મહાદેવ કી જય।